સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે જેનારોમ સુછિદ્રમાયનુ સમા બ્રહ્માંડ કોટી ફરે માયા કાળ રવિ શશી સુરગનો આજ્ઞાનલોપેક્ષણ એવાયક્ષરધામનાયધિપતિ શ્રી સ્વામિનારાયણ વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરખતા સુદિવ્ય ભક્તો બધા હેત ભર્યું મીઠું જનની સુને હાસ્ય મુકે વશું તે શ્રી જ્ઞાનજી યોગી રાજ ગુરુને નિત્યે નમઃ. પ્રથમ સોરના વચનામૃત પર તમે બધા ગોષ્ઠી અમેરિકાની કેનેડાની ધરતી પર સાંભળી છે જ. એક એક મુદ્દા ઉપર 5-7 મિનિટ બોલીશ, પછી ભજન. 5 મિનિટ બોલીશ, પછી ભજન. ભજન કેવી રીતે કરવું, પ્રાર્થના કેવી રીતે કરવું, કેવા એટલા માટે હું તમને કંઈક થોડુંક શીખવવા માટે પ્રયત્ન કરું છું. સાંભળીએ તો છીએ જ, યાદ બી રાખીએ છીએ. બધાને જ ખબર છે કે સારું જોવું જોઈએ, સારું સાંભળવું જોઈએ, સારું બોલવું જોઈએ. બધાને જ. કૂતરાને ખબર છે, બિલાડીને ખબર છે, સિંહને ખબર છે, ઝાડને ખબર છે, દરેક ઝાડને ખબર છે. સારો માણસ કોણ, ઝાડને ખબર પડી જાય. ખરાબ માણસ કોણ, ઝાડના આત્માને ખબર પડી જાય. એને ખબર છે જ. જાણવા છતાં, સાંભળવા છતાં આપણે આગળ નથી જઈ શકતા. એનું કારણ છે આપણું ભજનની કચાશ. મને એ ખબર છે કે મારે ગરમ નહીં થવું જોઈએ, છતાં હું થઈ જાઉં છું. મારે શું કરવું જોઈએ? મને ખબર છે કે મારે દરેક પ્રસંગે પોઝિટિવ જ લેવું જોઈએ, નથી લઈ શકતો. શું કરવું જોઈએ? પ્રથમ સોળે આપણને સરસ વાત કરી છે. હું થોડું વાંચીશ, એક લીટી વાંચીશ, 5 મિનિટ થયું. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, જે ભગવાનના ભક્તને સતસતનો વિવેક હોય તે તો જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને તેનો વિચારીને ત્યાગ કરી દે. 2 પ્રકારની સૃષ્ટિ છે. એક છે જડ, એક છે ચેતન, એક છે માયિક, એક છે અમાયિક. ભગવાનના ભક્ત હોય એને ખ્યાલ આવી જાય. ભગવાન કોને કહેવાય, સંત કોને કહેવાય, ભક્ત કોને કહેવાય, મનુષ્ય કોને કહેવાય, ઢોર કોને કહેવાય, પ્રભુની પ્રભુતા શું, માયા કોને કહેવાય, એ ભગવાનના ભક્તને ખબર હોય. પ્રભુએ એમાં કહ્યું કે જે ભક્ત હોય એ પોતાના હૃદયની વિશે જે કંઈ અયોગ્ય ભાવ, ગુણ ભાવ, ફેર, નિંદાચારી, ચુગડી, ગ્રામ્ય કથાવાર્તાના ભાવો હોય એ વિચારીને ધીમે ધીમે ત્યાગ કરે. આપણે બધા સાથે જ રહેવાનું છે. આપણે બધા ઘરમાં સાથે કામ કરીએ છીએ. હરિધામના મંદિરમાં, પારસીપનીમાં શાંતો ને સાધક ને બધા સાથે કામ કરવાના છે જ. મામાને બધા જ. આત્મા જ્યારે બલિષ્ઠ ન હોય, આત્મા જ્યારે પ્રભુના વડે જીવતો ઝઝુમતો ન હોય, ત્યારે લૌકિક બુદ્ધિથી જોઈને મૂલ્યાંકનો કરીને આપણે એકબીજાના ભાવમાં જઈએ. દાખલો આપું છું. મેં અહીંથી લખ્યું, કહેવડાયું, કહીને આવ્યો હતો કે આપણે બાથરૂમને બધું થઈ જવું જોઈએ. શાંતુએ પ્રયત્ન કર્યો, પ્રેમ સ્વામી પ્રયત્ન કર્યો. પ્રયત્ન કરવા છતાંય ના થાય ને પછી સાધકને એમ થાય કેમ થતું નથી. સ્વામીજીએ કહ્યું છે છતાંય. આવા જે સંકલ્પ છે, માનવ આત્માના ધનને હરી લે. શંકા અને અશંકા, તર્ક અને વિતર્ક. આત્માની એક સમૃદ્ધિ છે. દેહથી આત્મા તદ્દન અલગ છે.
કરોડો જન્મથી એક જ દેહાધ્યાસથી આપણે જીવન જીવીએ છીએ, એક જ ભાવથી જીવીએ છીએ, કરોડો જન્મથી. દિનેશ ને ઘનશ્યામ છે, ખૂબ આત્મીયતા છે, સારી વાત છે. કદાચ ઘનશ્યામની કોઈ પ્રક્રિયા ક્રિયા એને કદાચ ન ગમતી હોય, કદાચ ખૂંચી, અને કદાચ ન કહી શકતો હોય કે આત્મીયતા હોવા છતાં. ઓજસનો સ્વભાવ ડૉક્ટરને ન ગમ્યો, કદાચ ન કહી શકતા હોય ડૉક્ટર. એક માર્ગ છે ભજન. એક રૂમમાં 5 સાધકો રહે છે, દરેકની પ્રકૃતિ જુદી છે, દરેકના અંગ જુદા છે, દરેકની સમજણ જુદી છે. પાંચેયને આત્મીયતા રાખવી છે, પાંચેયને. આત્મીય તો બધાને બનવું છે જ. પાંચેયમાં એકબીજાનો પ્રભુનો ભાવ રાખીને જીવવું છે. છતાંય આંખ એવી છે કે પ્રકૃતિ જુએ, રાગ જુએ, દ્વેષ જુએ. મારી પ્રકૃતિ સમજણ નહીં, કોઈની પ્રકૃતિ હિત, કોઈની હિતની પ્રકૃતિ છે. સમજણ અને હિત બંને ભેગા ના રહી શકે, અને રહી શકે તો સંબંધવાળી દ્રષ્ટિ હોય તો જ. કોઈનું હિતનો અંગ છે, કોઈનું સમજણનો અંગ છે, કોઈનું બુદ્ધિ પ્રધાન છે, કોઈનું હિતનો અંગ છે. બે વસ્તુ ભેગા ના રહી શકે. છતાં આપણે આત્મીય થઈને જીવવું છે તો પ્રશ્ન આટલો જ છે કે જ્યારે આપણે સાથે રહીએ, રૂમમાં રહીએ, ઘરમાં રહીએ કે સાથે કામ કરીએ, સંજોગો આધીન આપણે દિલ ખોલીને જો વાત ન કરી શકતા હોય તો માર્ગ સરસ છે. 5 મિનિટ ભજન. પ્રથમના સ્વર પ્રમાણે, હે મહારાજ, સાથી મિત્રોને વિશે ક્યારેય ભાવફેરમાં જવું નહીં, અભાવમાં ન જવું. એનું જેટલું છે એટલું પોઝિટિવ લઉં. અને બીજું, મને જોવાનો અધિકાર નથી, મને મારો પોતાનો અધિકાર છે, તમને અધિકાર છે. મારે તો એટલું જ જોવાનું છે કે તમારો સર્વોપરી સંબંધ છે, તો મારે આંખ પોઝિટિવ કરજો, મારું મન પોઝિટિવ કરજો. પછી જવાબદારી પ્રભુની થઈ ગઈ, વ્યવસ્થિત રીતે પ્રભુની. પછી પ્રભુ સંભાળી લે. આપણે એ કરવાનું છે. પ્રશ્ન પહેલો એ છે, અભાવ ગુણ આવી ગયો તો ત્યાગ કરવો. જેના હૃદયની વિશે અભાવ ગુણ ભાવફેર મનુષ્યભાવ ન હોય, એનું હૃદય તો માખણ જેવું હોય. એના હૃદયની વિશે 2 જ વસ્તુ, આનંદ અને મહિમા, 2 જ વસ્તુ નીકળતી જ હોય. આપણે સ્ટેજ પર જવું છે. આનંદ, નિષ્ઠાનો આનંદ, એક આનંદ હોય કેવી પ્રાપ્તિ, બીજો મહિમા હોય કેવા ભક્તો. તમારી ઘેર કોઈ કરોડપતિનો છોકરો આવે, આપણે એને કેટલા ભાવથી સ્વીકારીએ છીએ. તમારી ઘેર કોઈ મિનિસ્ટરનો છોકરો આવે, તમે એને કેટલા ભાવથી સાચવો છો. મિનિસ્ટરનો સંબંધ જોયો, કલેક્ટરનો સંબંધ જોયો, કોઈ અબજોપતિનો સંબંધ જોયો. આપણી કમનસીબી છે કે ભગવાનનો સંબંધ જોઈ શકતા નથી. એ આપણી સ્થૂળતા છે. આપણું હૃદય, આપણા મન બુદ્ધિની પાર એવી નિષ્ઠા નથી. અને ત્યાં આપણે સ્ટેટમેન્ટ આપી દઈએ છીએ, અથવા સ્ટેટમેન્ટ ના આપીએ તો વિચારમાં જઈએ છીએ, વિચારમાં ગયા પછી અભાવમાં જઈએ છીએ. જે કક્ષાની આત્મીયતા અંદર જામવી જોઈએ, જામતી નથી. એટલે આ એક જડ થરમાંથી બહાર નીકળાય તે માટે આપણે આ એક સંકલ્પ કરીને, પ્રથમનો સોર મોરે થઈ જાય તો સારો, અથવા 6 મુદ્દા, આટલું વિચારીને પછી ભજન દરરોજ 2-3 મહિના કોન્સ્ટન્ટ એન્ડ કન્ટિન્યુઅસ આપણે કરવું પડે જ. પહેલો વિચાર એ કરીએ, હે મહારાજ, મને ભાવફેર થાય છે, બળ આપજો. પ્રસંગનો વિચાર કરી, તમારા બનેલા પ્રસંગનો વિચાર કરીને તરત જ બીજો વિચાર કરવાનો, હે મહારાજ, તમે કોઈનું જોયું નથી. હે યોગી મહારાજ, તમે વિજ્ઞાન સ્વામીનું, નિર્ગુણ સ્વામીનું, તદ્દન જડત્વ પામેલા એ સમાજનું, અપેક્ષિત સમાજનું, તમે કોઈનું કાંઈ જોયું નથી. મને એવું બળ ના આપો. એમ કરીને 5 મિનિટ ધૂન. હવે આપણે 5 મિનિટ ધૂન કરીએ. બસ સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. જે ફરી આ મુદ્દા ઉપર ફરી ધૂન કરવાની છે. જે ભગવાનના ભક્તને સતસતનો વિવેક હોય તે તો જે અવગુણ પોતાનો હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે.
ધરતી પર મોટો અવગુણ એક જ છે. એવી કઈ વૃત્તિ છે, એવી કઈ સમજણ છે, એવો કયો રાગ છે, એવું કયું માન છે, એવી કઈ ઈર્ષ્યા છે, એવો કયો ડર છે, એવું કયું દંભ છે, જેને કરીને બીજાનો અવગુણ લેવાઈ જાય છે. એ આપણે શોધવાનું છે. એવી કઈ વૃત્તિ છે, એવો કયો રાગ છે, એવું કયું ડાપણ છે, એવું કયું ભોળપણ છે. લંડનના માર્કેટમાં કદાચ પ્રવીણલાલ નાચે, કૂદે, રડે, નેકેડ થઈને, જેને વિચારવાનો અધિકાર જ નથી સિવાય ભજન. જેની જિંદગીનો ટાઈમ બગાડવાની જરૂર નથી. જેને પોતાને જ ખબર ના હોય કે મને પોતાને જ ખબર નથી કે હું કેવો છું. પ્રભુ એવું કહે છે કે એવી કઈ વૃત્તિ છે જે તમને અવગુણ લેવડાવે છે, અભાવ લેવડાવે છે, ભાવફેર કરાવે છે. એવી કઈ વૃત્તિ છે, એવી કઈ ના સમજ છે એ પ્રસંગે તમારો આનંદ જતો હોય છે. એ વિચારીને આપણે ધીમે ધીમે ત્યાગ કરવો છે. મૂળ દોષ આ છે. કામ એ દોષ નથી. કોઈ ખાતો હોય, ખવડાવી જાણતો હોય, કોઈ ભાવફેર ન થતો એ સ્વાદ એને નડવાનું નથી. મોટો દોષ આ એક જ છે. તમારી જાતમાં ઊંડા 5 મિનિટ વિચારીએ પછી ધૂન કે એવી કઈ મારા મન સમજણ છે, એવું કઈ વૃત્તિ છે, હઠની છે, ઈર્ષાની છે, માનની છે, ડોરની છે, દંભની છે, દેખાવની છે, પટલાઈ છે, આળસ છે, કઈ છે, એવી કઈ વૃત્તિ છે જેને કરીને હું અવગુણ લઉં છું. એ દોષને જોઈને વિચારીને પ્રાર્થના કરવાની કે મહારાજ મને બળ આપો. આ પહેલું વિવેક છે. 5-6 પ્રકારનો વિવેક છે ને આપણે એ વિવેકી થવું છે. તમારાથી તમારી ઘરવાળીની સાથે ઘરવાળીની પ્રકૃતિ જુદી હોય, તમારું અંગ જુદું છે, આનું અંગ જુદું છે. તમે અંદર સ્પર્શ નપાસ થવાના જ છો. તમે સમજી રાખો. મેં હમણાં જ એક રૂમમાં બધાને આત્મીય થયું છે, પણ એવી કઈ વૃત્તિ છે, એવી કઈ સમજણ, રાગ, સ્વભાવ જેને લઈને હું બીજાનો અભાવ લઉં છું, એ આપણે શોધી રાખવું પડે. જોવું પછી ધૂન કરવાની. બસ પ્રથમ 16 પ્રકારના વિવેકમાં આપણે જવું છે. પહેલો વિવેક સત અસતનો વિવેક. શોધો બસ. ગુણ ગાવાય એ સત, અવગુણ લેવો એ અસત. માયિક દ્રષ્ટિએ અસત, સંબંધવાળી દ્રષ્ટિએ સત. પોઝિટિવ લાઈફ સત, નેગેટિવ લાઈફ અસત. એક સભામાં થોડા દિવસો જ થયા, 10 અઠવાડિયું 10 દાડા થયા છે. એક સાધુએ પ્રવચન સરસ કર્યું, મને બહુ ગમ્યું. એક સંતે સરસ પ્રવચન કર્યું, મને તો ખૂબ ગમ્યું. ચાલો મને બી આમાંથી જાણવાનું તો મળ્યું છે. પણ એ પ્રવચનમાં ઉતાવળ હતી, એટલે ઠંડી પ્રકૃતિવાળા માણસે મને આવીને કહ્યું, તમે એમને કહો ને એ ધીમે ધીમે બોલે. પછી બીજા 2-3 સ્ટેટમેન્ટ પાછળ આપી દીધા. મેં કહું હું એને સમજાવીશ. એની ઠંડી પ્રકૃતિ અને બંધનરૂપ છે. એને એટલું જ જોવાનું છે. ઠંડા કરશે તો ભગવાન કરશે, આપણે કહેવાની જરૂર. ભગવાન દરેકને ઠંડા કરશે. ભગવાનનો એક સ્વભાવ છે ઠંડા કરવાનો. શું કરવાનો? હા, ઉલડતો ચાલતો હોય તો ક્યારે એને ઠંડો કરી નાખે એને ખબર ન પડે. ગમે તેવો સિંહ હોય ને બકરી કરી નાખી હોય, પ્રભુને 1 સેકન્ડના લાખમાં ભાગમાં કરી નાખે. 1 સેકન્ડના લાખમાં ભાગમાં. ગમે તેવો હોય. કોઈ ઉલરવાની પ્રકૃતિ છે, કોઈ નાસમજ છે, હા એને વિનંતીથી કહેવું જોઈએ. આનું બધું બહુ સરસ પ્રવચન કર્યું. આટલું હોય તો ઠીક, એમ આગ્રહ ન સેવાય. તમને સંકલ્પ વિકલ્પ ઉઠે ને તમે એમાં રાચો 2-4 મિનિટ. પ્રવચનમાં જે સાંભળવાનું તે ન સાંભળ્યું, એને એકલી સ્પીડ જ જોઈ તો પેલું તો જતું રહ્યું ને. વિવેકી માણસ તો બેવું જોઈ શકે. ધારો કે ભાઈ આ જો ઉતાવળથી ના બોલતો તો શોભે સરસ, પણ એ બોલ્યો એમાં શું, એને શું કામમાં આવે એ બિચારો ન લઈ શક્યો. આ ખૂબ ધ્યાન રાખવાનું. એટલે પહેલો વિવેક છે પોતામાં જે કોઈ અવગુણ છે સમજી વિચારીને ત્યાગ કરી દે.
એ ભજનથી ત્યાગ કરવો છે આપણે, પ્રાર્થનાથી. યોગી મહારાજે એટલું બધું સહન કર્યું, એટલું બધું સહન કર્યું. એ તો ઠીક છે. ભગવાન સ્વામિનારાયણનો એક જ પ્રસંગ યાદ રાખજો આખી લાઈફ, થ્રુ આઉટ લાઈફ, સેવકરામનો. એ સર્વજ્ઞ પુરુષને ખબર હતી કે આ કૃતજ્ઞ છે. આના આત્માને જોતા હતા કે આનામાં કૃતજ્ઞપનાના થર બહુ જડત્વને પામેલા છે. પ્રભુને ખબર હતી જ, પ્રભુને ખબર હતી જ, છતાંય પ્રભુએ એને 3 મહિના સુધી દરરોજ 1 ફૂટ ઊંચા વડના પાંદડાનો પથારી કરીને, દરરોજ પથારી બદલે એટલે શું? ખૂણામાં બેસીને વિચાર્યો. દરરોજ પથારી બદલે, દરરોજ પથારી બદલે. દિવસમાં 20 વાર લેટ્રિન જાય. 3 મહિના સુધી પથારી બદલી. પછી સાજા થઈ ગયા. 3 મહિના સુધી ગામમાંથી માગીને જમાડ્યું. પછી પ્રભુએ જોયું કે મારું કામ પૂરું થઈ ગયું, હવે એ જડ જ માણસ છે, મારે મારું કામ કરવાનું. પછી પ્રભુએ કહ્યું કૃતજ્ઞ છે, છોડી દો. પણ આપણે એક ગુણ પ્રભુનો એ લેવો છે કે જાણવા છતાં મૂર્ખ બનીને મહિમાથી એનો રોગ કાઢીને ચાલતા કરીને આનંદ કરાવતા કરી નાખ્યા. એ પ્રભુની જડ માણસો ચૈતન્ય ઉપર કેટલી દયા કહેવાય. જો પ્રભુએ એનું નોંધ્યું નહીં, કૃતજ્ઞ છતાંય નોંધ્યું નહીં, વિચાર્યું નહીં, અને સેવા કરતા જ રહ્યા 6 મહિના સુધી. આપણી બી ફરજ છે. ભલે સેવા ના કરો, પોઝિટિવ તો થાવ. અને 3 મહિના પાંદડાની પથારી, ગોદડાની નહીં. આ ગોદડું નાખીને સુવડાવી દીધું એવું નહીં કર્યું. કોઈના બેસીને વિચારજો. પાંદડા ગોદડા લઈશું, ભેગા કરજો એક દાડો, મન થાય ત્યારે 1 ફૂટ તો કરજો. કેટલી તકલીફ પડે છે. તમારી મનની શ્રદ્ધાની કસોરી તો કરી લેજો. મને એ પ્રસંગ જ્યારે 2-4 મહિને એકાદ હું જોઈ લઉં છું. પછી પ્રભુ કર્મને આધીન અને આત્માને જવા દે છે. બસ ઉદાસ તો થતા નથી જ. પ્રભુ ક્યારે ઉદાસ? કર્મને આધીન જવા દે. બસ એનું કર્મ એ ભોગવે. નાઉ લેટ અસ ગો ઓન માય ઓન પાથ. મારી રીતે જીવી લેવું છે, વર્તી લેવું છે. ધોબી પ્રભુ થતા નથી. મીઠાશથી પ્રભુએ સેવા કરી, અને એટલા જ માટે માગ્યું જન્મો જન્મ સેવા. મધ્યના 63ના બીજા 3 મુદ્દા બાકી છે. મધ્ય 41માં 1 મુદ્દો નિર્માનીપણાનો બાકી છે. એ વતના હું અત્યારે કથા પૂરી કરીને જઉં ત્યારે રાત્રે બધા ભેગા થઈને સાંભળી તો લેજો જ. મધ્ય 41, મધ્ય 59. આવા જેવા 4 મુદ્દા મેં આમાં સમજાવ્યા. એવા 2 મુદ્દા જુદા પડે છે મધ્ય 59ના, 2 મુદ્દા 3 મુદ્દા જુદા પડે છે મધ્ય 63માં, 1 મુદ્દો જુદો પડે છે મધ્ય 41માં. શું એનાલિસિસ કર્યું છે કોઈ? હવે આપણે બીજા મુદ્દા ઉપર જઈએ છીએ. એક વિવેક પૂરો થયો. આ વતના છે વિવેકનો. આપણે વિવેકી થવું છે. સર્વજ્ઞ પુરુષ કોઈનું જોવાને સમર્થ છે, જોતા જ નથી, પ્રેમ જ કરે છે. 2 પૈસાની બરકત જ નથી. ડોર અને દંભની આંખોથી આપણે જોઈએ છે. એટલે શું? તમારી જાતને જુઓ અને પ્રાર્થના કરો. બસ તમે ક્યાં નપાસ થાવ છો, કઈ વૃત્તિ તમને નપાસ કરે છે, જુઓ અને પ્રાર્થના કરો. આપણે 5 મિનિટ વિચાર કરવાનો, 5 મિનિટ ધૂન કરવાની. અથવા 2 મિનિટ વિચાર કરીએ, 5 મિનિટ ધૂન કરીએ. અથવા 2 મિનિટ બહુ ટાઈમ હોય તો 2, ન હોય તો 2 મિનિટ વિચાર કરીએ, 2 મિનિટ ધૂન કરી લઈએ. 5 દુ 10, 5 દુ 10, 30, 20 મિનિટમાં પૂરું થઈ જાય. પણ વિવેકી થવું છે. આત્મીયતા અતિ ઉત્તમ ગુરુની વાત છે. તમારી ભેજામાં દિવ્યાંગ ઉતરશે નહીં. હજુ કોઈ આત્મીય બને કે ન બને, હે મહારાજ મને બનાવજો, એ સૂત્ર જો આપણા માટે જ વાર છે. અને એટલા જ માટે મેં બહુ વિચાર કરીને નક્કી કર્યું કે લાવો લેટ અસ ગો ઓન ધ પાથ ઓફ વિવેક. આપણે પહેલાં વિવેકી થઈએ. આત્મીયતા તો બાપ રે બાપ ઊંચી કક્ષા છે, એકદમ ઊંચી. કોઈ આત્મીય બને કે ન બને, હે મહારાજ મને બનાવજો. બીજો વિવેક, એથી થોડો અઘરો વિવેક છે.
હવે આપણે વિવેકી થવું છે. કાર્યકર્તા વિવેકી નહીં હોય, કામ નહીં કરી શકે. કાર્યકર્તા વિવેકી નહીં હોય, બોલવામાં વિવેક નહીં હોય, જોવામાં વિવેક નહીં હોય, ખાવામાં વિવેક નહીં હોય, એ કાર્યકર્તા કશું જ કામ નહીં કરી શકે. તમે કોઈ જોડે હેત નહીં કરી શકો. પપ્પાજીની પેલી વાત રહી ગઈ. છગનભાઈનો સ્વભાવ તદ્દન ભ્રષ્ટ આત્મા જેવો. કાંતિકાઓનો સ્વભાવ સત્વગુણ જ મળે નહીં, માથું જ નહીં. રાનડે એકદમ એના બ્લડ પ્રમાણે સેન્ટ્રિક, ખુલ્લો હૃદયવાળો માણસ નહીં. કાકાજી મહિમા, પપ્પાજી વિચાર કરે, આમ એકદમ તોફાન જેવું લાગે. વર્ષો સુધી ભજન કર્યું પણ સ્ટેટમેન્ટ આપ્યું. બાપાએ કહ્યું છે ને, બસ એટલું પકડ્યું, એટલું પકડ્યું, એટલું પકડ્યું. ખરી તપશ્ચર્યા તે ખુરશી પર બેસીને 24 કલાક કરી. કોઈનું ન જોવું અને દરેક પ્રસંગે ગુણ લેવો એ મોટા મોટી કઠિનમાં કઠિન તપશ્ચર્યા છે. ઉપવાસ 365 દિવસ થઈ શકે. કોઈનું ન જોવું પ્રસંગે ગુણ લેવો, બાપ રે બાપ, ક્યારેય નહીં. સ્ટેટમેન્ટ જ ના, બોલ્યા જ નહીં. અમે તો પહેલી વખત કાકા અને પપ્પાજીનો બંનેનો સમાગમ કરવા ગયા. પપ્પાજી અમે 5 દિવસ રહ્યા, હું મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી, એક લીટી બોલ્યા નહીં. મને ગુણ બી આવી ગયો, ધન્યવાદ. એ એમનામાં ખોવેલા રહે છે, એ આપણે શીખવાનું છે. અમે અપેક્ષા બી ના રાખી. એકવાર પપ્પાજીને કહ્યું હતું, કાકાજી નહોતા એટલે 2 મિનિટ વાત કરશો, તો કે આટલું બધું છે ને, બસ આ બોલે છે ને આપણે વાગોડવાનું છે, એ બોલે છે હું વાગોડું છું. 5 વર્ષમાં જીભ અંદર મૂકી દીધી હતી, જ્યારથી નિયમ આપ્યો ત્યારે. આપણે તો જીભ 24 કલાક ખુલ્લી. બરોબર વિચારજો. એટલે હવે આપણે પેલી વાત અમને ભૂલી જવી છે. હવે આપણે મૂળ વાત પર આવી જઈએ. વિવેકી, કોઈ પણ કાર્ય કરતા વિવેકી નહીં હોય. હલન ચલન વર્તન, ખાવા પીવા બોલવામાં વિવેકી. નાનું હોય તો એને એ પ્રમાણે પીરસવું જોઈએ. પછી ત્યાં અક્ષરભ્રમનું વતનાથ પ્રથમનું 63 ન કરાય. વિદ્યાર્થી હોય તો એની રીતની વાત થવી જોઈએ. કાર્યકર્તાઓએ કેટલો બધો વિવેક રાખવો પડશે. આપણી આ કાર્યકર્તાઓની શિબિર છે. પેલી શિબિર પૂરી થઈ ગઈ. હવે કેવી રીતે ચાલવું એની આ શિબિર છે. પેલું આપણે સાંભળ્યું, હવે આપણે ચાલવા માટે સાંભળ્યું, એટલા માટે જીવનનો ધ્યેય નક્કી થાય એટલા માટે શિબિર. વાદરશાનું જીવન કેવું હોવું જોઈએ, શિબિર. એ શિબિર એના માટે હતી. હવે આ 2 દિવસ આના માટે છે. આપણે કેવી રીતે ચાલવું જોઈએ, ક્યાં ભૂલ કરીએ છીએ, એ ભૂલ ન થાય માટે શું કરવું જોઈએ, આપણે વિવેક શીખવો છે. ખરેખર વિવેકી થવું છે. બસ મેં 4 વર્ષ 2 વર્ષ સુધી ચલાવી દીધું. 94 કોઈ આત્મીય બને કે ન બને, 96 હવે એ 2 વર્ષ અમને યથાવત રાખીએ. આપણે હવે વિવેકી થવું છે. અમારા મામા બહુ ભલા, ખાનદાન બહુ ભલા, બહુ. તાર મામા એ પ્રાર્થના કરવી જોઈએ, હે મહારાજ મને વિવેકી બનાવજો. મારો ભલો સ્વભાવ, મારો ભોળો સ્વભાવ મારા આત્માને બંધનરૂપ ન થાય અને હું બીજાને મદદરૂપ થઈ શકું, એ મારેનું બળ આપજો. એટલે આપણે વિવેકી થવું છે. અને કાર્યકર્તામાં વિવેક ના હોય, જય સ્વામિનારાયણ, ત્યારે એ મંડળનો વિકાસ નહીં થાય. મેં એમના કહ્યું તમને કે બાલ મંડળની સભામાં જે વાત થાય યુવક મંડળમાં થાય, યુવક મંડળની સભામાં જે વાત થાય વૃદ્ધોમાં ન થાય, વૃદ્ધોની સભામાં જે વાત થાય સદભાવનામાં ન થાય, નિષ્ઠાવાળામાં ન થાય. જુદી જુદી વાતો, જુદી જુદી વાત ધીમે એને હેત કરવા માટે વાતો કરવી જોઈએ. ને એ સદભાવવાળા જ છે. મારે સમજાવવું જ હતું છેલ્લું પ્રવચન, પણ સદભાવવાળા વડીલો વીઆઈપી એટલા બધા આવી ગયા. મેં કહું આમનો વિષય જ નથી, હું વાત કરવા જઈશ. મેં કહું બફાઈ જશે. એટલે વાત બદલી નાખી. બસ એક અસ્ત્રો ના રાખે વિવેકી.
બીજાની વાતને સમજવા વિચાર કરે વિવેકી, બીજાને નજીક આવવા માટે વિચાર કરે વિવેકી, બીજાના સુખ દુઃખમાં ભાગીદાર થવા માટે પ્રયત્ન કરે. ક્યારે સ્ટેટમેન્ટ આપે જ નહીં, પણ એને સમજવા પ્રયત્ન કરે, સંબંધ જ જુએ. આપણે ખરેખર વિવેકી થવાનું છે. આંખે કરીને કોઈ અયોગ્ય જોઈ ગયું કોઈનો પ્રકૃતિ સ્વભાવ, વિચારીને ધૂન કરી લઈએ. સાંજે રાત્રે તો કરવાનું. આ રાત્રે આપણે 6 પ્રકારના વિવેક માટે ધૂન કરવી છે ને આપણે હું શીખવાડું છું. હવે બીજો મુદ્દો આવે છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં શું લખ્યું? વિવેક. શું લખ્યું? ભગવાન સ્વામિનારાયણે કેટલી કરુણા. વચનામાં એક અલગ ગ્રંથ શાસ્ત્ર આપી દીધું. અને વિવેક બુદ્ધિ તમે અથડાવ જ નહીં કોઈની સાથે, અને તમારી યાત્રા એક ધારી ચાલતી જ રહે, નપાસ જ ન થાવ. આખી શિક્ષાપત્રી આપી દીધી. શિક્ષાપત્રી બરોબર વાંચજો, ધીમે ધીમે વાંચજો, તમને ખ્યાલ આવી જશે. એટલે કાર્યકર્તાઓએ જ્ઞાની થવાની જરૂર નથી, કાર્યકર્તાઓએ વેગી થવાની જરૂર નથી, ઉતાવળા થવાની જરૂર નથી, પણ કાર્યકર્તાઓએ વિવેકી થવાની જરૂર છે. અને જે મંડળમાં કાર્યકર્તા વિવેકી નહીં હોય, કદાચ કોઈ નમે આપણે નમી લેવાનું, એનું વિવેક કહેવાય. મંડળમાં કોઈ પકડી રાખે તો સરળ થઈ જવાનું, એનું નામ વિવેક કહેવાય. રાત્રે આવીને ભજન કરવાનું. આ બળદિયાએ આમ કર્યું, આમ થયું હતું, આ થાત ને આ સરસ થાત. એ મીડા પર મીડા નહીં ચડાવવાના. ભજન માતૃ હૃદય ન જાય, એનું નામ વિવેક કહેવાય. બીજાની ભૂલનો એકદમ સ્વીકાર કરી દઈએ અને આગળ એની રીતે વર્તી લઈએ, એનું નામ વિવેક. ટીકા ચર્ચા ક્યારેય ન કરીએ, એનું નામ વિવેક કહેવાય. અને પ્રભુએ આપણને શિક્ષાપત્રીમાં વિવેક આપી દીધો છે. ચાલો હવે આપણે આગળ થોડા જઈએ. આટલું વિચારી પોતામાં જે છે અવગુણ, દોષ, સ્વભાવ, પ્રકૃતિ ખૂબ ધ્યાન રાખજો. ભજન જ કરવાનું છે, પણ મેં ખોતરતા એટલું બધું મળે છે તમને કચરો, તે વખતે વિચાર નહીં કરવાનો કે આટલો બધો છે ને ક્યારે નહીં કરશે. ચિંતા જ નહીં કરવાની, પાછળ આવે છે. બહુ વિવેકની એક જ વતનાત્મા એટલો બધો વિવેક લખી નાખ્યો છે, એટલો બધો વિવેક. બાકી તો ઘણા બહુ વિચારે ને શું થશે, આપણા બરકત તો છે ને, આ ક્યારે અંત આવશે, આ દોષ ક્યારે ટળશે, આ પ્રકૃતિ ક્યારે ટળશે. આમાં બધું આપી દીધું છે. એક જ વતનાત્મા બધા જ પ્રકારના વિવેક. એ તો ઘણા તો વધારે પડતી અંતરદ્રષ્ટિ કરે તો એ મરી જાય. આપણે કંઈ ભજન કરીશું પણ પહોંચવાના નથી. આ જન્મે તો ભજન કરીએ, આ બધું કચરો કાઢવામાં મદદરૂપ થશે. ગભરાશો નહીં, પાછળ બહુ સરસ આવે છે. આ સંતોન મેં એટલે બોલાય, એમ થોડા સમજી લે, પછી આ કેસર મારી ત્યાં સાંભળશે. હું જેટલા ફ્રી હોય લાવજો, એટલે આવી ગયા. આપણે નાસ્તો નહીં કરવાનો. હા, એટલું જ ભોજન છે, બહુ થઈ ગયું. અને સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કોઈ અવગુણ પોતાને ભાસતો હોય તો તેનો ત્યાગ કરી દે અને તેનો જે ગુણ તેનું જ ગ્રહણ કરે. બીજી વાત આવી છે, પ્રસંગે ગુણ લેવા માટે પ્રભુને પ્રાર્થના કરવાની. બસ કોઈ સંત કે સત્સંગીમાં અવગુણ ભાસે જ. શબ્દ કેવો લખ્યો છે? ભાસે. હું બહુ વિચાર, ભગવાન સ્વામિનારાયણ ગુજરાતી બનો ક્યાં ગયા છે? ભાસે. બહુ માર્મિક શબ્દ લખી નાખ્યો છે. દેખાય નહીં લખ્યું, ભાસે. તેને સમજાવું. સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કોઈ અવગુણ પોતાને ભાસતો હોય તો તેને ત્યાગ કરી દે અને તેનો જે ગુણ તેનું જ ગ્રહણ કરે. બીજી વાત છે, હે મહારાજ, ગમે તેવા પ્રસંગે ગમે તેવી વ્યક્તિની સાથે વાતચીતમાં હું પોઝિટિવ રહું અને ગુણ લેતા કરું, એ માટે બળ આપજો, એમ કરીને ધૂન કરવાની. હવે આપણે ધૂન કરી બહુ થોડું સમજાવું છું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.
ત્રીજી વાત, ત્રીજો વિવેક. હવે આપણે કઈ લાઈન પર જવાનું છે? વિવેક. 6 મહિના આની પર જ જવું છે. આત્મીયતા બહુ હદી નહીં, એટલે હું નીચે ઉતરી ગયો. એ શબ્દ અઘરો છે થોડો. લેટ અસ ગો ડાઉન. આપણે વિવેકી થઈ ગઈએ તો આત્મીય જલ્દી થઈ જઈશું. પ્રશ્ન બીજો એવો ઊભો થયો મને ધૂન કરતા, કદાચ કોઈનામાં કાંઈ ગુણ જ ના હોય, એવી વ્યક્તિએ થડી ગઈ, તો તે વખતે અવગુણ ભાવફેર થઈ જાય. પોતાનો વાંક જ ના હોય અને આપણી પર કોઈ જે શબ્દને ચડી બેઠો કોઈ, અથવા આપણને 2 શબ્દ કહી ગયો, આપણે એટલું જ જોવાનું, પ્રભુનો છે ને બસ. ભગવાન બધું જ સારું કરશે. એને બુદ્ધિ આપશે, મને બુદ્ધિ આપશે. ગુણાતીત જ્ઞાનમાં તો જે સહન કરે, જે ગમ ખાય, જે ધીરજ રાખે, એ જ મોટો છે. બીજો કોઈ મોટો નથી. આ જ્ઞાનમાં જે સહન કરે, ગમ ખાય, નમે, સરળ વર્તે, એ જ મોટો. ભલે ને બિચારો સામાન્ય રસોડામાં રસોઈ કરતો હોય અને બહાર સભામાં આવતો ન હોય, પણ મોટો એ છે. સંસ્થાના સંતને હું બહુ સંભાળું છું. 32 વર્ષે એને પ્રકાશન ડિપાર્ટમેન્ટ છોડ્યું. કેટલા વર્ષે મામા? હા, કેવો ખપી ગયો છે. પ્રકાશન ડિપાર્ટમેન્ટમાં હેડ એ સાધુએ 32 વર્ષે યોગી શતાબ્દીમાં ગાંધીધામ પહેલી વખત ગયા. બહાર મંદિરની બહાર 32 વર્ષ પછી સમયો જોવા 2 કલાક પૂરતું, અક્ષરધામ જોવા 2 કલાક પૂરતું જ ગયા. પછી અક્ષરધામ જોઈને તરત જ બધું દર્શન કરીને તરત જ આવી ગયા. ડૂબી ગયેલી વ્યક્તિ કહેવાય. એક પગ અહીં ને એક પગ ત્યાં ન ચાલે. હું 20 વખત હજુ બોલવાનો છું. જે મંડળમાં, જે રૂમમાં, જે પ્રદેશમાં કાર્યકર્તાઓ વિવેકી નહીં હોય, એનો વિકાસ નહીં થાય. કોઈ સ્ટેટમેન્ટ તમારા માટે આપ્યું, સાચું જ નહીં માનવાનું. મહારાજ અભાવ નહીં લેવાનો. આવી ગયો તો ભજન કરી લેવાનું. હવે ત્રીજા મુદ્દા ઉપર જઈએ. ત્રીજા પ્રકારનો વિવેક. અઘરામાં અઘરો વિવેક આ એક જ છે. ખૂબ અઘરો. ત્રીજો અને ચોથો વિવેક. પરમેશ્વરને વિશે તો તેને કોઈ અવગુણ ભાષે જ નહીં, અને ભગવાન અને સંતે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને, પણ તે વચનને વિશે સંશય કરે નહીં. આ વિવેક તો બાપ રે બાપ. અનંત પ્રકારના સરંજામ ઊભા કરવા પડે આ વિવેકને સિદ્ધ કરવા માટે. આપણે પ્રાર્થના તો કરીએ. ત્રીજો વિવેક, પરમેશ્વરને વિશે તેને કોઈ અવગુણ ભાષે જ નહીં. હું બહુ વિષમ પડી ગયો. 2 પ્રશ્ન છે. પ્રભુને ખબર જ છે કે પરમેશ્વર તો ચિદાકાશની રસગન મૂર્તિ છે, તો એને લખવાની શા માટે જરૂર પડી? પણ પ્રભુને બીજી ખબર છે કે માનવીની આંખને મારે આપવા જવાનો છે. માનવી પાસે ને દેવ પાસે, સીધો રેકી વિદ્યા છે ને, રેકી એ તાંત્રિક વિદ્યા છે, બહુ સાચી વિદ્યા છે. પણ રેકી તો કામમાં આવે કે એનામાં સ્ટોરેજ હોય તો. મારી પાસે શક્તિ આવીને હું રેકીથી પેલાને જાગતો કરી નાખું. એક શક્તિ છે, એક સાધના છે. બ્રહ્મના પ્રવાહને વહેવડાવે છે.
પણ પોતાનો સ્વધર્મ પાકો નહીં હોય તો રેકી મિઝરેબલી ફેલ જવાની. ટેમ્પરરી ચાલે, પછી ન ચાલે. બુદ્ધના સંતોમાં ઉપાસના નહોતી, ભક્તિ નહોતી, એટલે તાંત્રિકતા ઉપર ને આ રેકીના આવા પ્રયોગો ઉપર એ લોકો ઉતરી ગયા. હવે રેકીનું ચલન ઇન્ડિયામાં સારું આવતું જાય છે. મને સિંગાપુરની ધરતી પર એક જણે રેકી કરી ને પસીનો થઈ ગયેલો એમને, પસીનો પસીનો પસીનો. કેટલું કોન્સન્ટ્રેશન હશે. મારી શરદીમાં કોઈ ફેર નહીં પડેલો, પણ એમને પસીનો થઈ ગયેલો. સાધના એની સાચી હશે. સીધરા સમજ ગયા. પરમેશ્વરને વિશે તેને કોઈ અવગુણ ભાષે જ નહીં. અને ભગવાન અને સંતે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને, પણ તે વચનને વિશે સંશય કરે નહીં. ધરતી પર આ બે જ શબ્દોની સાધના કરવા માટે આપણે આવ્યા છીએ. આ બે જ. આટલું પૂગીએ તો પૂરું થઈ જાય. પરમેશ્વરને વિશે એને ક્યારેય અવગુણ ભાષે જ નહીં, ભાવફેર થાય જ નહીં. સંતના વચનને વિશે ક્યારેય સંશય થાય જ નહીં. મીન્સ જેમ જેમ આપણે રુચિ રાખે, જેમ જેમ ભગવાન ભગવત સ્વરૂપ ભક્તોને વિશે મારે ભાવફેર કરવો જ નથી. રુચિ જેમ જેમ સાઉન્ડ બનાવે અને ભજન કરે. એક દિવસનું કામ નથી. પરમેશ્વરને વિશે અવગુણ ના આવે તો સમજી લો પરમેશ્વર સ્વરૂપ થઈ જાય. સંતના વચન સંશય ન થાય, મીન સંત સ્વરૂપ થઈ જાય. સાધના તો આની જ કરવાની છે, બીજાની નથી કરવાની. બીજો કોઈ કરે કે ન કરે, આપણે કરવાની છે. પણ કેટલી સરસ વાત લખી. આપણે આ ત્રીજા વિવેકમાં જઈએ છીએ. પરમેશ્વરને વિશે, ભગવાન સ્વામિનારાયણને વિશે અને ભગવત સ્વરૂપને વિશે અવગુણ ભાષે જ નહીં, અને સંશય થાય જ નહીં. સંશય ન થાય. હે મહારાજ બળ આપજો. કદાચ થયું હોય કે ન થયું હોય, પણ દરરોજ બે ત્રણ મિનિટ તો આ ત્રીજા પ્રકારના વિવેક માટે ભજન તો કરી જ લેવું. તો તમારી દ્રષ્ટિ બદલાશે. ધીમે ધીમે સ્થૂળ દ્રષ્ટિમાંથી, સૂક્ષ્મના રાગદ્વેષવાળી દ્રષ્ટિમાંથી, સૂક્ષ્મના સાત્વિક ભાવોમાંથી, અનંત પ્રકારના પ્રભાવોમાંથી ધીમે 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 પ્રભુ આપણને દૂર કરશે. ભગવાન સ્વામિનારાયણે કેટલું લખ્યું છે. નિર્દોષ બુદ્ધિના એટલા બધા વચના જ છે. લોયા 1, લોયા 4, લોયા 17, લોયા 7, લોયા 18, પ્રથમ 58, નિર્દોષ પ્રથમ 24, નિર્દોષ બુદ્ધિના વચના. 4 5 7. પ્રભુએ કહ્યું જેવો મને જાણે એવો થાય. આપણને 24 કલાક દરમિયાન અભાવ ના આવ્યો હોય, ભાવફેર ન થયો, સંશય ન થયો, તો બી ધૂન ફરજિયાત. આ ડેસ્ટિનેશન અંતિમ છે. આ તમને જ્યારે અભાવ નથી આવ્યો, મીન્સ તમે એ સ્વરૂપ થઈ ગયા. તમે એની ક્રિયા બધી લીલા સ્વરૂપે દેખાય, અને તમારું જીવન પછી લીલા સ્વરૂપ થઈ જાય. તમારું જીવન તમારા ઇન્દ્રિયો અંતર્ગત નીટ એન્ડ ક્લીન થઈ જાય. એકદમ નીટ એન્ડ ક્લીન થઈ જાય. એટલે આપણે નપાસ થયા કે ન થયા, પણ આપણે ત્રીજા મુદ્દા માટે પ્રાર્થના કરવાની છે. બહુ મોટું આનો નોલેજ છે. હું એક પ્રસંગનો કાયમ વિચાર કરું છું. પરમહંસોને ખબર હતી કે અમને 27 જણને અંતર્યામી શક્તિ ભગવાન સ્વામિનારાયણે આપી હતી. પરમહંસોને ખબર હતી કે અમારામાં જે કોઈ બુદ્ધિ શક્તિ આવી છે એ ભગવાન સ્વામિનારાયણે આપી હતી. પરમહંસોને ખબર હતી કે અમે ધરતી પર જે કાંઈ કામ કરીએ છીએ અમને લઈને કરીએ છીએ, એ બી ખબર હતી, પણ સંપૂર્ણ ખબર નહોતી. અમે કંઈક છીએ બસ. હું સમજુ છું, હું જ્ઞાની છું, હું તપસ્વી છું, ત્યાગી છું. જેમ જેમ સમૃદ્ધિ વધતી જાય, આ લોકની વધતી જાય ને પરલોકની વધતી જાય, એ સમૃદ્ધિ સેવક ભાવ રહેવો બહુ અઘરો છે. અને ત્યાં આગળ તમે નપાસ થવાના જ. અને ભગવાન સ્વામિનારાયણે અંતિમ દિવસોમાં જવાનો જ્યારે સંકલ્પ કર્યો, ત્યારે પ્રભુએ કહ્યું, બંને દેશના આચાર્ય, અમદાવાદના આચાર્યની ઘરવાળી તો રીંગણ જ નહીં આપેલા ભગવાન સ્વામિનારાયણને.
એ છપૈયાથી લઈ આવી હતી રીંગણા. કેટલું અજ્ઞાન, આખી ગાદીના માલિક બનાવી દીધા. વડતાલનો પક્ષ રાખે છે, અહીંથી નહીં મળે, રીંગણા ના આપેલો. ભગવાન એક ચરિત્ર પાકું રાખે. ભગવાન સ્વામિનારાયણ વડતાલનો પક્ષ જાજો રાખે, અમદાવાદનો ના રાખે. ભયંકર રીતે આમ દેખાય જ. યોગી મહારાજ ગોંડલનું વિશેષ રાખે, બધાને દેખાય, કોઈ ના તો પાડી શકાય જ નહીં. ભગવાન સ્વામિનારાયણે ગોંડલનો પક્ષ, બાપાએ ગોંડલનો પક્ષ એટલો રાખેલો. 2-3 સંતો બાદ બધા જ નપાસ થતા. અટલાદરાનો ધર્માદો ગોંડલ મોકલી દે. ગઢડાનો ધર્માદો આવ્યો હોય તો ગોંડલ અડધો ભાગ પાડીને મોકલે. પરમહંસોને ખબર હતી જ કે અમદાવાદનો પક્ષ, પ્રભુ વડતાલનો પક્ષ વધારે રાખે છે, અમદાવાદનો પક્ષ રાખતા જ નથી. અમદાવાદ તરફ પ્રીતિ જ નથી, અમદાવાદના આચાર્ય તરફ પ્રીતિ જ નથી. વડતાલના આચાર્ય તરફ ખૂબ પ્રીતિ છે. આનંદાનંદ સ્વામીને ખબર છે કે આ પ્રભુ વડતાલ તરફ ઢળ્યા. જ્યારે બંને ગાદી જ્યારે વેચવાની થઈ ત્યારે અમદાવાદના આચાર્ય અમદાવાદની જ ગાદી મળે, વડતાલના આચાર્ય વડતાલની જ ગાદી મળે. મહારાજે કહ્યું ભાઈ આ વસ્તુ વડતાલને આપવી જોઈએ કે નહીં, ચિઠ્ઠીઓ નાખી. તો ફરી પાછું જે સમને જે એ જ મળ્યું, ફરી ન ખવડાય, ફરી એ જ મળ્યું. આનંદ સ્વામી ગરમ થઈ ગયા, એકદમ ગરમ થઈ ગયા. સિદ્ધ પુરુષ હતા ને. અને પ્રભુનો જો વહેરો વતરો જોયો કે પ્રભુ આમાં ખુલ્લી ચિઠ્ઠીઓ નાખી, નાના છોકરું ઉપાડે તો બી આવે વડતાલ તરફ જ. અને જે પેલા સ્વામીનું મશીન ફાટ્યું, મારી જાંગમાં જીવડા પડે, જે મોટું શ્રાપ આપી દીધા. વડતાલની ગાદી પર કોઈ દીકરો હોય જ નહીં બસ. અને બધા હોંશ વારસો અમદાવાદથી લેવા જ પડે. લે ભગવાને માથાના મળ્યા ને તો ભગવાન એનો સંકલ્પ પૂરો કર્યો. એને દયાળુ કહેવાય, બહુ સરળ. એ ગોંડો છે, ભગવાન થોડા ગોંડા છે. પેલા એવો શ્રાપ આપી દીધો કે વડતાલની તો ગાદી પર કોઈ દીકરો જ પેદા ના થાય. પછી મહારાજ ક્યાં જશે? લો, રાજી થયા પાછા શ્રાપ આપીને. હવે મહારાજ ક્યાં જશે? દરેકને ભગવાનના બાપ થવાનો સહજ સ્વભાવ હોય છે. આ એ મોટો અવિવેક છે. છેલ્લા દિવસોમાં ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે આ બંનેની આજ્ઞા, બંને દેશના આચાર્યો, 10 સદગુરુ, ગોપાલ સ્વામીની આજ્ઞામાં સૌ રહેજો અને ગુણાતાન સ્વામીનો સમાગમ 12 મહિને 1 મહિનો અચૂક કરજો. એ થયું હોત તો અક્ષરબ્રહ્મનું જ્ઞાન પ્રગટાવવા માટે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર રહત. ભગવાને જોયું કે આ નથી કરવાના બસ. હજુ તો ત્રયોદશી, ભગવાને દેશ છોડ્યા પછી ત્રયોદશી જ નથી ઉજવી. તો અમદાવાદમાંથી ગોપાલ સ્વામી વિમુખી નાખ્યા. લે, શું કહ્યું પ્રભુ? શું કહીને ગયેલા? ગોપાલ સ્વામીની આજ્ઞામાં સૌ રહેજો. દરેક એની બુદ્ધિ, શક્તિ, સમજણ, સિદ્ધિઓને ગુણ, એના અભિનિવેશમાં એને બી કોક નશો છે. મહાત્માઓને નશો છે એનો. મહાત્માઓને ભક્તિનો નશો હોવો જોઈએ. દરેકને ભક્તિનો નશો હોવો જોઈએ. સમૃદ્ધિનો નહીં, ગુણોનો નહીં, તાકાતનો નહીં, શક્તિનો નહીં. એટલું સામર્થ્ય આપી દીધું. એના નશામાં જિંદગી પસાર કરી દીધી પરમહંસોએ. ભગવાનના રાજમાં દેર છે અંધેર નથી. એટલે ભલે આપણને સંશય નહીં થતો, પણ આ પ્રાર્થના તો કરવાની. આ એક ત્રીજો વિવેક છે, ફરી વાંચું છું. આના માટે બી 2-3 મિનિટ દરરોજ ભજન કરવાનું, યાદ કરીને ભજન પ્રાર્થના કરીને સુઈ જવાનું. બસ હાશ, હે મહારાજ મને વિવેકી બનાવજો. બસ હવે આપણે હમણાં 2 વર્ષ આત્મીયતાની વાતો નથી કરવાની, મનમાં કરી લેવાની, મનમાં વિચારવાનું. બહાર શાની વાતો કરવાની? પાદેક સંતોએ વિવેક નહીં. બહુ થઈ ગયું. પસીનો થઈ જાય એટલું છે. આત્મીયતાનો બાપ જ છે પ્રથમ સોળ. એટલે એથી આગળ જઉં છું હું. ભગવાન સ્વામિનારાયણે એક સરસ વાત લખી છે. સવડો વિચાર હોય તેને ગ્રહણ કરજો અને અવળો વિચાર હોય તેને ત્યાગ કરે.
ચોથો વિવેક. આપણા હૃદયની વિશે બે પ્રકારના વિચારો છે, સવડો વિચાર અને પોઝિટિવ વિચાર અને નેગેટિવ વિચાર. બી અવે ફ્રોમ બેડ થોટ્સ. ખરાબ વિચારોથી દૂર દૂર જવું, ખરાબ વિચારોને ગ્રહણ ન કરવા, એની ઉપેક્ષા કરવી. પોઝિટિવ સવડા વિચારો હોય એને ગ્રહણ કરવા, આ ચોથો વિવેક છે. હૃદય આકાશને વિશે ભગવાન બે પ્રકારના વિચારો ઊભા કરે જ, સારા વિચારો ઊભા કરે. ઘણી વખત મહિમાની એટલી બધી શેર તમને વ્યવડાવશે, એટલા બધા પોઝિટિવ વિચાર આવશે, તો એ પોઝિટિવ વિચારમાં રહેવું જોઈએ. પછી પાછું આગલું થર ભેદાય, જો એમાં કચરો નીકળ્યો તો પાછો બેકાર બી વિચાર. અહીં થર લાગ્યા છે, કરોડો જન્મના અહીં થર છે. આમ કોમ્પ્યુટર ચિત્તની કોમ્પ્યુટર પ્લેટ પર અનંત પ્રકારનો કચરો છે, અનંત પ્રકારનો કચરો છે ચિત્તની કોમ્પ્યુટર પ્લેટ ઉપર. પછી એક સંસ્કાર પૂરા થયા પછી બીજો, અને ત્યાં આગળ જો અંદર જો ખરાબ રાશિભાવો જો ચોંટી ગયા જન્મના કર્મને લઈને, એ બહાર આવે એટલે આપણે ઘૂંઘરાઈ જાય. આવા બધા આપણને ઘણા સંકલ્પ ઉઠે કે મારામાં આવા વિચારો નહોતા, આવ્યા ક્યાંથી? હું આવું વર્તતો નથી, આવા ગંદા વિચારો ક્યાંથી? એટલે આ વસ્તુ ચોથો વિવેક પકડી રાખજો. સવડા વિચારને જ લેવા છે, અવડા વિચારને ત્યાગ કરવા, અને આને માટે વધારે ભજન કરજો. સૌથી વધારે ભજન બે વસ્તુ માટે કરવાનું છે. સવડા વિચાર ગ્રહણ કરવા માટે હે મહારાજ બળ આપજો. અવડા વિચાર, ગંદા વિચાર, દાસી વિચાર, તામસી વિચાર, માયિક વિચારોને ફેંકી દેવા માટે, અમે એમાં ફરીએ નહીં, ઘૂમીએ નહીં, પડી ના રહીએ, તે માટે બળ આપજો. સવડા વિચાર માટે ગ્રહણ કરીએ. અવડા પછી બીજો એક અંદર છે, જેને કરીને પોતાને બંધનરૂપ થાય અને પોતાને એકાંતિક ધર્મ ખોટ આવે એવા પદાર્થ તથા કુસંગતાને ઓળખી રાખે અને છેટે જ રહે. પાંચમો વિવેક કુસંગનો. કુસંગથી દૂર રહેવું. ત્રણ પ્રકારના કુસંગ છે. એક અંતરનો કુસંગ, એ તો આપણે અંદર આવી ગયો કે અવડા વિચારથી દૂર રહેવું. બીજા બે કુસંગ છે. એક અંતરનો કુસંગ, ખરાબ વિચારો અહીંયા બહુ બેઠા, અહીંયા રાશિ તામસી સાત્વિકા છે જ. ત્રણ પ્રકારના કુસંગથી, એક કુસંગ અંતરનો, એ બહુ બંધનરૂપ નથી. બીજો કુસંગ મિત્રોનો, સમાજનો, બહુ ધ્યાન રાખવાનું. સગા સંબંધીનો, સગા સંબંધી બી મારા શબ્દો નાખે, સમાજના મિત્રો બી મારા નાખે. અને ત્રીજો કુસંગ સત્સંગનો, ઘરના મારી વાત કરે, એ ખતરનાક છે. ત્રણેય કુસંગમાં ઘરના મારી વાત કરે, એ બહુ ખતરનાક છે. યોગી મહારાજ એવું કહેતા, એનાથી ચેતજો બસ. પેલા બે પ્રકારના કુસંગ બહુ તમને નડશે નહીં. સત્સંગનો કુસંગ એટલે પ્રથમના 17માં એટલે પ્રભુએ લખી નાખ્યું, મારી વાત કરવી નહીં, સાંભળવી નહીં. સત્સંગનો કુસંગ બહુ ખતરનાક. સત્સંગમાં એવા ઘણા ડાપરનાંગવાળા હોય, ઘણા એવા વેદ્યા માણસો હોય, ઘણા કોઈક સારું વર્તતા હોય પોતે ન વર્તી શકે બળતા એવા માણસો હોય, ત્યારે આપણી કોહનમાં કંઈ કાઢી નાખે. એકને માન મળતું હોય ને બીજાને ના મળતું હોય તો જે ના મળતું હોય બીજાની વિધિ કરી આપે. એટલે સત્સંગના કુસંગથી ખૂબ સજાગ રહેવાનું. એટલે પાંચમો વિવેક છે, હે મહારાજ મને એવું બળ આપજો. સવડા વિચાર ગ્રહણ કરવું, પછી ધૂન કરવાની. અવડાનો ત્યાર પછી પાંચમો, હે મહારાજ ત્રણ પ્રકારના કુસંગમાંથી મારી રક્ષા કરજો. એમ કહીને ફરી ધૂન કરીએ. મારી વાત સાંભળવાની નહીં, મારી વાત કરવાની નહીં, મારા વિચારમાં જવાનું નહીં. સત્સંગનો જો વિકાસ ન થતો હોય તો, સત્સંગ મંડળનો વિકાસ ન થતો હોય તો સત્સંગનો કુસંગ છે. એટલે કાર્યકર્તાઓને તમને બધાને એટલે ભેગા કર્યા છે. પેલા 10,000 ભેગા, 10,000 સુધરે કે ન સુધરે એની મને બહુ ચિંતા નથી. એ લોકોનું ડેસ્ટિનેશન ક્લિયર થાય કે ન થાય એની મને ચિંતા નથી. તમારું થવું જોઈએ. લીડર્સ મસ્ટ બી સાઉન્ડ.
જેના તરફ 5 જણની નજર હોય એનું જીવન સારું નહીં હોય તો, જેના તરફ 10 જણની નજર હોય એનું જીવન સારું નહીં હોય તો, એની વાણીમાં વિવેક નહીં હોય તો, એની આંખમાં વિવેક નહીં હોય તો, એને પ્રથમ 16, 17, 18ની ખબર નહીં હોય તો, 16, 17 ને 18 ત્રણેય વતનાદ વિવેકના છે. પેલું ઇન્દ્રિયોનો વિવેક છે, અંતકરણનો વિવેક છે, પણ આ વિવેક છે. વોટ ટુ ડુ, વોટ નોટ ટુ ડુ, હાઉ ટુ લીવ ઇન અ રિયલ સેન્સ, એ માટે આપણે પ્રાર્થના કરવી પડે જ. ભજન એટલે 5મો વિવેક, 6ઠ્ઠો વિવેક. બસ એક વિવેકને યાદ કરીએ 2 મિનિટ ધોન, એક વિવેકને પછી આ તો આપણે જાનપણે જીવી શકીએ. આપણું 12 કલાક દરમિયાન, 24 કલાક દરમિયાન જે ભજન કર્યું હોય, સેવા કરી હોય, સત્સંગ, કોઈ ગોષ્ઠી કરી હોય, કોઈને મારે દાખલો કર્યો, ભીડો બેઠ્યો હોય, દેહથી ભીડો, તનથી ભીડો, ધનથી ભીડો, જે ભીડો બેઠ્યો હોય, અને એ ભીડો, એ પુણ્ય આપણું જે જમા થયું હોય, અને જો આ વિવેકી નહીં હોઈએ તો બધું જ પુણ્ય ખતમ થઈ જશે. તમારું પુણ્ય એક ધાર્યું જમા થાય એટલા માટે વિવેક મસ્ટ. 16, 17, 18. આપણે કોઈના માલિક નથી, આપણે દરેકના આત્મીય છે. આપણને કોઈને 2 શબ્દ કહેવાનો અધિકાર નથી. આપણને 2 શબ્દ મીઠાશથી એની સાથે વાતો કરવાનો અધિકાર છે. કોઈની પાસે આગ્રહ રાખવાનો અધિકાર નથી. દિનેશે ઘનશ્યામને કહેવાનો અધિકાર છે, પણ મીઠાશથી, આગ્રહથી નહીં. કેકાની સાહેબને ઓજસને કહેવાનો અધિકાર છે, મીઠાશથી, આગ્રહથી નહીં. કોઠારી છે સંતોને કહેવાનો અધિકાર છે, મીઠાશથી, આગ્રહથી નહીં. કોઈ લીડર હોય, કોઈ ગામનો કાર્યકર્તા હોય, એના મંડળમાં મીઠાશથી કહેવાનો અધિકાર છે, આગ્રહથી નહીં. આને આમ વર્તવું જ જોઈએ. યુ શુડ નોટ. અને તમને દર્દ થતો તો ભજન કરો. સર્વે રોગની એક દવા છે ભજન. મહારાજ બળ આપો બસ. સર્વે રોગની એક દવા છે ભજન. એટલે આપણે સજાગ રહેવાનું છે, ખૂબ સજાગ. હવે 6ઠ્ઠો વિવેક. હવે આપણે 1 વર્ષ સુધી વિવેક, મર્યાદા, શિસ્ત એના ઉપર જવું છે. ભગવાન સ્વામિનારાયણ જેવા કોઈ વિવેકી મેં હજુ સુધી કોઈ જોયા નથી. મુક્તાન સ્વામી સાત્વિકતાનો ડુંગર કહેવાય. ડુંગર, પણ સાધુતાની મૂર્તિ હતી. પણ સાત્વિક અપેક્ષા એટલી રાખે, બહુ અપેક્ષા રાખે. પ્રભુ પાસે બી અપેક્ષા રાખે. પણ રામાનંદ સ્વામીના શિષ્ય હતા અને પોતાના ગુરુના શિષ્ય હતા. તો ભગવાન સ્વામિનારાયણ સવારના પરમાં દર્શન કર્યા સિવાય બીજું પ્રવૃત્તિ ન કરે. મુક્તાન સ્વામીના દર્શન કરવા ઉતારે જાય જ. પોતાના ગુરુના સેવક છે. પોતાના ગુરુના સેવક મારા ગુરુ સમાન છે. મુક્તાન સ્વામી માટે તો પ્રથમનું 74 વતના લઈ. મુક્તાન સ્વામી સત્સંગ થાય કે ન થાય તમારે બહુ વિચારવાની જરૂર જ નથી. ગઢડામાં, અનકોટમાં ગામ લોકોએ ધૂર નાખી. મુક્તાન સ્વામી બહુ દુઃખી થઈ ગયા. એટલા દુઃખી થઈ, મહારાજ તમે કંઈક ઈશ્વર પ્રતાપ દેખાડો, અનકોટ થવો જોઈએ. એ તમને ભગવાન કહેશે કોણ ને અમારી વાતો કોઈ સાંભળશે કોણ? મહારાજને કે સાંભળે કે ના સાંભળે, હું તો સાંભળીશ. મુક્તાન સ્વામી ખ્યાલ નહોતો. તમારી વાતો ભગવાન સ્વામિનારાયણ એકલા સાંભળે તો બસ. દરેક એમ સાંભળે છે, આપણે માનતા નથી. 6ઠ્ઠો વિવેક. અને સંત કહે જે તું દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણથી જુદો છું અને સત્ય છો એનો જાણનારો છો. એને દેહાદિક સર્વે અસત્ય છે એમ વચન કહે તેને સત્ય માનીને તે સર્વેથી જુદો આત્મા રૂપે વર્તે, પણ મનના ઘાટ બેડો ભળી જાય નહીં. મોટો વિવેક છે. આને સમજાવવા ફરી આપણે કાલ સવારે શરૂ કરીશું. કોઈનું દિલ દુખાય એ આપણે ઠીક ન કહેવાય. અને આ છે પાછું મોટું. 2 મિનિટમાં પૂરું થાય નહીં, 5 મિનિટમાં પૂરું થાય. ફરી વાંચી લો એટલે તમને થોડો ખ્યાલ આવે. ઘનશ્યામ છે ગયો? યસ, મેની થેન્ક્સ.
એ જાય નહીં. મને ઘનશ્યામનો વિશ્વાસ બહુ, પણ કોઈનું કામ હોય પાછું ઉપડી જાય. બહુ ખાનદાની, એની ખાનદાનીનો બહુ વિશ્વાસ. પણ જો કોઈ હરિભગતનું કામ હોય ને તો એટલો સ્પીડથી કરે, એટલો સ્પીડથી કરે, મને પૂછવાના કામ થઈ જાય. મમતા એની એટલી બધી સાઉન્ડ છે. મને કે તમારે આફ્રિકા નહીં જવા, નહીં જવું છું, મેં ના પાડી. હા, એ પાછું એટલું એને સરળે વર્તો. ઘનશ્યામ કહે છે તારે જઈશું ભાઈ, આપણે વિચારો છોડો. એટલે મારે એને યાદ કરવો પડે, ના કરવો પડે, બરાબર. હજુ ખાનગી કરવાની છે, એટલે પોતાના સ્વાર્થ હોય ને એટલે. અને સંત કહે છે તું દેહ નથી, ઇન્દ્રિયો નથી, મન નથી અને પ્રાણ નથી. કાલે સમજાવીશ.